નમસ્કાર દર્શક મિત્રો. મનમાં એક વિચાર ગુમરાયા કરે છે. એ વિચાર એવો છે કે શું ગુજરાતના જાગૃત યુવકો કોઈ એક અથવા બે અથવા ત્રણ પ્રોજેક્ટ સાથે પોતાની જાતને જોડીને ભાવિ પેઢી માટે કામ ન કરી શકે? શું એના માટે ધારાસભ્ય હોવું, મંત્રી હોવું, અધિકારી હોવું જરૂરી છે? હું માનું છું કે ઘણું બધું થઈ શકે. અને એટલે આજના આ મારા આખા પ્રયોગનું શરૂઆત હું કેટલાક નામોથી એટલા માટે કરું છું કે એ યુવા શક્તિ અત્યારે મેદાનમાં છે. ભાઈ જિગ્નેશ મેવાણી હોય, હાર્દિક પટેલ હોય, ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય, ચૈતર વસાવા હોય, આ તો કેટલાક નામો થયા. પણ યુવા પ્રવૃત્તિ કરતી કોઈ પણ સંસ્થા, પછી NSUIC હોય કે ABVP હોય કે કોઈ જ્ઞાતિની અથવા તો કોઈ સમાજની યુવા સંસ્થા હોય, કોઈ પણ યુવાનો હોય, કેમ યુવાનો પોતાની જાતે સ્વૈચ્છિક રીતે પોતે કોઈ એક કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત ના કરે અને એ ધ્યાન કેન્દ્રિત કરીને મથ્યા રહેવાનું છે? આપણે પ્રસિદ્ધિ નથી જોઈતી. પરોપકારાય પુણ્યાય, પરોપકાર કરવું એ જ પુણ્ય છે. અને એટલે હું એક પ્રયોગ તરીકે બે સમસ્યાઓ આ માધ્યમ થકી મૂકવા માંગુ છું. એક છે કુપોષણની સમસ્યા. કુપોષણની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત કુપોષિત રાજ્યોમાંનું એક અગ્રીમ રાજ્ય છે આ દેશમાં. આપણે તો ગરવી ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, ગતિશીલ ગુજરાત, ઘણી બધી ગુજરાતથી પરિચિત છીએ. આપણે દરિદ્ર ગુજરાત અને કુપોષિત ગુજરાતથી પરિચિત નથી. અને એ ગુજરાતમાં કુપોષણ નિવારવા માટે કામ કરતી એક મહત્વની સંસ્થા એટલે આંગણવાડી છે. આ આંગણવાડીના કાર્યક્રમોની શું સ્થિતિ છે એ અંગે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કેગ એમણે 2024માં જે અહેવાલ બહાર પાડ્યો, તાજા તરાવવા આંકડા છે, તેના ઉપર આધારિત જ વાત કરવી છે આપણે. વિકાસના કાર્યોમાં રાજનીતિ નહીં, વિકાસ સૌના માટે છે. આંગણવાડી સારી ચાલતી હશે તો કોંગ્રેસ વાળા બાળકો ફાવી જશે, કે આંગણવાડી સારી ચાલતી હશે તો ભાજપ વાળા ન્યાલ થઈ જશે. આ કેટલાક ન્યાલ થઈ જાય છે, પણ બીજી રીતે એ બાળકોના મોઢામાંથી કોળીઓ ખાઈ જાય છે ને એ રીતે ન્યાલ થઈ જાય છે. એ રીતે ન્યાલ નથી કરવાનો. એમના સામે સક્ષમ પ્રહરીઓ તરીકે મારે યુવાનોને આહ્વાન કરવું છે ને એ આહ્વાનના ભાગરૂપે આજે કાર્યક્રમ કરી રહ્યો છું. દોસ્તો, વિગતોમાં જઈએ. ભારત સરકારનો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ICDS નામનો એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે, જે હેઠળ પ્રાથમિક શાળાએ જતા પહેલાના વયજૂથના બાળકોને શિક્ષણ, પોષણક્ષમ આહાર, આરોગ્ય ચકાસણી અને ગર્ભવતી તેમજ પોતાના દૂધ પર બાળકોને ઉછેરતી માતા 11 થી 18 વર્ષની દીકરીઓ વગેરેને પણ સલાહ માટે આવરી લીધા છે. આ કાર્યક્રમ છે અને આ કોણ છે એના લાભાર્થી તેની વાત કરીએ. આપણે આગળ ચાલીએ. આ અહેવાલ મુજબ ગુજરાતમાં સેન્સસ પ્રમાણે 77.77 લાખ, કયો સેન્સસ? 2011નો, પછી 2021માં થયો નથી સેન્સસ. 2011ના સેન્સસ પ્રમાણે 77.77 લાખ બાળકો 6 વર્ષથી નીચેના હતા. તેમને 2015 અને 2023 વચ્ચે પ્રવેશ આપવો જોઈતો હતો. આ 77.77 લાખ બાળકો આંગણવાડીમાં જોડાયેલા હોવા જોઈતા હતા.
પણ જોડાયા કેટલા? 40.34 લાખ, એટલે 37.77 લાખ, લગભગ 45% જેટલા બાળકો તો જોડાયા જ નહીં. એટલે જોઈએ તેટલા પ્રમાણમાં બાળકોને પ્રવેશ નથી અપાતો. અને જે હેતુથી આંગણવાડીની આખી ICDS યોજના છે ને એના હેઠળ આંગણવાડી યોજના ચાલે છે, એ હેતુ બર કઈ રીતે આવે? જે રાજ્યનું બચપણ એ જ કુપોષણમાં ઉછરતું હોય, એને જ પ્રાથમિક શિક્ષણ પહેલા પૈસાદારોના છોકરા હોય, શહેરોમાં રહેતા હોય, એ પ્રી સ્કૂલ એજ્યુકેશન આપે છોકરાને. પ્લે ગ્રુપ હોય ત્યાં જવું, રમવું, એવું કરવાનું. 3 વર્ષે દાખલ થાય અને પછી એમ કરતા કરતા છેવટે કોઈ સારી સ્કૂલમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે. આ તક 37 લાખ કરતા વધારે બાળકો ચૂકી જાય છે. સરકારનો ઉદ્દેશ વરાવતો નથી. મારી બરો સીધો પ્રશ્ન છે આપણા નેતાઓને, જે યુવકો નેતૃત્વના ક્ષેત્રમાં છે એમને, તમે બીજા બધા દાખલાઓ કરો છો એના કરતા ભાવિ પેઢીને મજબૂત કરવાનું આ એક કામ કરો. એક જ મુદ્દાનો કાર્યક્રમ, બીજો શિક્ષણ ન લઈએ આપણે, પણ એક જ મુદ્દાનો કાર્યક્રમ હાથમાં લો કે આંગણવાડીના કાર્યક્રમમાં, ICDS કાર્યક્રમમાં બાળકોને પ્રવેશ આપો. પણ એનાથી પચશે નહીં, કારણ કે હવે જે બાબતો તમારી સામે મૂકવાનો છું એ ખરેખર ગંભીર છે ને એના માટે તમારી મદદની જરૂર છે. અને રાજ્ય સરકાર પણ એમાં મદદરૂપ થાય અને રાજ્ય સરકાર જાગીને રાજ્ય સરકાર કામ કરવા માંગતી હોય, સંબંધિત મંત્રીશ્રી આ કામ કરવા માંગતા હોય, સંબંધિત સચિવશ્રી આ કામ કરવા માંગતા હોય, તો એનાથી રૂડું બીજું શું? રાજ્યના મુખ્ય સચિવ આ કામનું સંજ્ઞાન લેવા માંગતા હોય તો એનાથી રૂડું બીજું શું? પણ એ લેશે ખરા? $1 million ક્વેશ્ચન ઇઝ વેધર દે વુડ ટેક ઇટ? ક્વેશ્ચન માર્ક. જો એમણે લીધું હોત તો આ દશા જ ન થઈ હોત. ચાલો વિગતોમાં આવતા જઈએ. 2011ના સેન્સસ મુજબ મેં જણાવ્યું તેમ 77.77 લાખ બાળકો આંગણવાડીમાં જોડાવાના હતા. એટલે 2015 ને 2023 વચ્ચે જોડાયા માત્ર 40.34 લાખ. ગુજરાતમાં કુલ આંગણવાડી કેન્દ્ર 53,029 છે, જે જરૂરિયાત કરતા 16,045 ઓછા છે. એટલે 53 ને 16 ઉમેરો તો 70,000 લગભગ થાય. 70 ને તમે 30 ગુણો તો 21,000 થાય. 70 માંથી 21 બાદ કરો તો 49,000 થાય. એટલે લગભગ 25% જેટલા સંખ્યામાં આંગણવાડી કેન્દ્ર અસ્તિત્વમાં જ નથી, ઓછા છે. જરૂરિયાત 53,029 ની એ સમયે ઉપલબ્ધિ 16,045. અને એ કઈ દરેક જિલ્લામાં સરખી ઘટ હશે એવું નહીં હોય. કેટલાક જિલ્લામાં વધારે ઘટ હશે, કેટલાકમાં ઓછી હશે, પણ કુલ આંગણવાડી કેન્દ્ર જેટલા જોઈએ તેટલા નથી. અને એ નથી માટે લગભગ 20% કરતા વધારે, 5મા ભાગ કરતા વધારે તો એવો વિસ્તાર છે કે જ્યાં આંગણવાડી કેન્દ્ર જ નથી. એનરોલ કરાવવાની તો વાત જ ના રહી. ચાલો આગળ વધીએ. સવલતો કેવી છે? જિગ્નેશભાઈ, ચૈતરભાઈ, ગોપાળભાઈ, રાજુભાઈ, હાર્દિકભાઈ, સૌ યુવા ધારાસભ્યશ્રીઓ અને ખાસ કરીને બહેનો, જે જિલ્લા પ્રમુખ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, મહિલા સદસ્ય હોય, એ બધા ધ્યાન આપીએ. સવલતો કેવી છે? 8,452 તૂટેલા ફૂટેલા મકાનમાં બેસે છે. એમાંથી અડધો અડધ તો તૂટેલા ફૂટેલા મકાનમાં બેસે. ઘટ 16,000 ની, એમાંથી 8,452 તૂટેલા ફૂટેલા મકાનમાં બેસે. એટલે ઉમેરીએ આપણે તો 24,000 ની ઉપરથી 25,000 ની ઘટ થઈ 70,000 માંથી. 4 × 28, લગભગ 35% તો કામના નથી એવું થયું. 3381 કામચલાઉ વ્યવસ્થા છે, જેમાં 30 ખુલ્લી જગ્યામાં બેસે. આ રાજ્યમાં આંગણવાડી ખુલ્લી જગ્યામાં બેસે છે. એનાથી વધારે બદનસીબી કઈ હોઈ શકે? 1299 ટોયલેટની સવલત નથી. 1032 પીવાના પાણીની સવલત નથી.
3.82 કરોડ રૂપિયાની કિંમતના પાણી ચોખ્ખું કરવાના આરઓ વોટર પ્લાન્ટ ના 6,709 મશીન વપરાશમાં નથી, કારણ કે વીજળી નથી કાં તો પાણી નથી. સરકારે તો ખર્ચો કરી નાખ્યો. 3.82 કરોડ નાની રકમ નથી, એનો ખર્ચો કર્યો, પણ 6,709 મશીન અત્યાર સુધી પડ્યા ભંગાર થઈ ગયા છે, વપરાશમાં જ નથી. અને જે વપરાશમાં છે એમાંથી કેટલા ચાલે છે કે નહીં એની તપાસ કરી હોય તો ચોંકાવી દેનારો આંકડો નીકળે, પણ એ તો છે જ વપરાશમાં જ નથી. કારણ કે જ્યાં પાણી છે ત્યાં વીજળી નથી, વીજળી છે ત્યાં પાણી નથી, ને ક્યાંક વીજળી ને પાણી બંને નથી. આ ખૂટતી કડી જોડી શકાય? વિચારવા જેવું છે. ત્યાર પછી આગળ વધીએ. 1.07 લાખ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, લેડી સુપરવાઇઝર અને આંગણવાડી વર્કર્સ તેમજ હેલ્પર, એમાંથી 5,532 જગ્યા ખાલી છે. 5,532 જગ્યા ખાલી છે. એટલે આમ એક બાજુ બેકારી છે અને 5,532 જગ્યા ખાલી છે. પેલા નથી એની તો આપણે વાત જ નથી કરતા. આગળ વધીએ. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર, સૌથી વધારે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, સીડીપીઓ કે છે જેને, ડીપીઓ અને સીડીપીઓ ની 56% જગ્યાઓ ખાલી છે. તો આમનું સુપરવિઝન કઈ રીતે થતું હશે? માત્ર 44% જ સીડીપીઓ અને ડીપીઓ ની જગ્યાઓ ભરાયેલી છે. કોઈક જગ્યાએ વધારાનો ચાર્જમાં હશે અને માની લઈએ ભરાયેલી જગ્યા છે, તો પણ 46% જગ્યાઓ ખાલી છે. 44% જગ્યાઓ ખાલી છે. 55.95%. હું સુધારી લઉં મારી જાતને. 55.95% જગ્યા ખાલી છે, એટલે 56% જગ્યા ખાલી છે. 44% ભરાયેલી છે. મેં અગાઉ 44% ખાલી છે કહ્યું, તે બરાબર નથી. એટલે 44% જગ્યા ભરાયેલી હોય તો કામ કેવું થતું હશે? આ લોકો સુપરવિઝન કેવું કરતા હશે? કઈ રીતે કરતા હશે? ને સરકારને પેલા જે બધા અહેવાલો સબમિટ કરવાના હોય ને ટેબલ મોકલવાના, આ મોકલવાનું તે મોકલવાનું, એ તો જથ્થાબંધ હોય છે. તો કઈ રીતે પહોંચી વળતા હશે બધા? એટલે વ્યવસ્થાના શિરમોર સમા માથા ઉપર માથું જ ખાલી છે, અહીંયા જ ખાલી છે. તે ખાલી એટલે 56% જગ્યાઓ ખાલી છે ડીપીઓ અને સીડીપીઓની. આ પરિસ્થિતિ છે. આગળ વધીએ. દોસ્તો, આંગણવાડીની આ અવદશા અને આ બાળકોને જુઓ છો. સમૃદ્ધ ગુજરાતના બાળકો છે, ગતિશીલ ગુજરાતના બાળકો છે, દેશમાં અગ્રીમ હરોળમાં બેઠેલા ઔદ્યોગિક રાજ્ય ગુજરાતના બાળકો છે, દેશના ટોચના બંને ધનપતિઓ ગુજરાતી છે, એ રાજ્યના આ બાળકો છે. તમે વિચારો છો કે કેવી દારૂણ ગરીબીમાં લોકો જીવે છે? તકલીફ એ નથી, આ લોકો પણ આવતા નથી. હાજરી અનિયમિત છે, માંડ કલાક એક આવે તે પણ બધા નથી આવતા. બીજું એક મોટું દૂષણ પ્રવર્તે છે ગામડાઓમાં, એ છે કે જ્યાં દલિત બહેનો છે આંગણવાડી હેલ્પર તરીકે અથવા સુપરવાઇઝર તરીકે, ત્યાં એ લોકોનું રાંધેલું કેટલાક સવર્ણ વર્ગમાંથી આવતા બાળકો જમતા નથી. એટલે બાળકોને આંગણવાડીમાં મોકલવામાં જ નથી આવતા. ભેદભાવની શરૂઆત જ અહીંથી થાય છે. આપણે સમરસ સમાજ રચનાની વાત કરીએ છીએ. એ સમરસ સમાજ રચનામાં આ તમને ફોટામાં એકે કોઈ સવર્ણ બાળક હોય એવું દેખાય છે? કેમ સવર્ણ બાળકો બધા ગામડામાં બધી જ સવલતો ભોગવે છે, પૂરતું પોષણ મેળવે છે, એમને કઈ જરૂર નથી આંગણવાડીમાં જવાની? ના, એવું નથી. પણ આપણે માનીએ કે ના માનીએ, હજુ પણ વર્ગ ભેદ અને જ્ઞાતિ ભેદ છે, અને ગામડાઓમાં તો એ વિશેષ છે. અને એટલે આંગણવાડીમાં જ્યાં દલિત ભાઈ કે બેન, રોજુ ગામની કે કોઈ ગામની આંગણવાડીનો દાખલો આપ્યો છે, ત્યાં દલિત બેન છે હેલ્પર તરીકે, સોલંકી બેન છે, કોઈ કદાચ આંગણવાડીનું નામ ખોટું હોય પણ નામ મને બેનનું નામ અટક તો પાકી યાદ છે. એમના સુપરવાઇઝર છે ઉપર, એ બારોટ બેન છે. તો ત્યાં બાળકોને મોકલતા જ નથી.
નવા નવા બાના કાઢે છે કે બાળકે આંગણવાડી નાસ્તો કર્યો પછી ઉલટી થઈને અમારા બાળકોને અમે નહીં મોકલી. સરકારનો કરોડો રૂપિયાના ખર્ચે ગોઠવાયેલો એક ખૂબ જ ઉમદા કાર્યક્રમ જે આ દેશની આવતીકાલને પાયામાંથી સુધારવા માંગે છે, એ કાર્યક્રમનું ગળું ઘોંટાઈ રહ્યું છે. અને એટલે મને યોગ્ય લાગ્યું કે એ કાર્યક્રમ ઉપર, એ આખા જે કાર્યક્રમ છે ICDS નો, એના ઉપર આંગણવાડી કાર્યક્રમ પર એક નાની વાત પ્રજાના પ્રતિનિધિઓ, પ્રજાના નેતાઓ સામે મૂકું. બહુ લાંબો સમય એમની પાસે હોય નહીં એટલે મેં શક્ય તેટલી ટૂંકાણમાં વિગત રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ આંગણવાડીઓ ગુજરાતમાં બદતર હાલતમાં છે. પૂરતું એનરોલમેન્ટ નથી. એનરોલમેન્ટ છે ત્યાં આંગણવાડીના મકાનો તૂટેલા ફૂટેલા છે. તૂટેલા ફૂટેલા મકાનો હોય એથી આગળ વધીને 30 જેટલી આંગણવાડીઓ ખુલ્લા પ્લોટમાં બેસે છે. આજે પણ વર્ણ પ્રથા અને વર્ણભેદ એ ગ્રામ્ય વિસ્તારમાં બિલકુલ જડતાપૂર્વક પડાય છે. દલિત ભાઈ કે દલિત બેન જો આંગણવાડી સાથે જોડાયેલા હોય અને દલિત બેન રસોઈ કરતી હોય, નાસ્તો બનાવતી હોય, તો એ રસોઈ કહેવાતા ઉચ્ચ વર્ગના અથવા તો સવર્ણ બાળકો ખાતા નથી. અને ખાવી ના પડે એટલે માટે એમને આંગણવાડીમાં નથી મોકલતા. હવે આ બધું નક્કી કોણ કરાવે? નક્કી કરાવે CDPO અને DPO, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર. હવે એની જે જો 44% જગ્યાઓ ભરેલી હોય, 56% જગ્યાઓ ખાલી હોય, તો કઈ રીતે થવાનું છે બધું? અને સરકાર તો જાત જાતના પત્રકો ભરાવીને મંગાવે અને પત્રકે કાગળે શુરા, એકમ કસોટી જેવું. એકમ કસોટીનું બીજું તૂત હતું. સચાજુ ચાલે છે કે નહીં ખબર નહીં, પણ એકમ કસોટી એટલે એક વગર વિચારે અમલમાં મૂકવામાં આવેલી યોજના હતી. એવી જ આ યોજના એક સારી યોજના છે. આ પૂરા વિચાર સાથે મૂકવામાં આવેલી યોજના છે. સારા હેતુથી અમલમાં મૂકવામાં આવેલી યોજના છે. કંઈક સમાજના નબળા વર્ગોના બાળકો પોષણ મેળવે, સાથે સાથે શાળા પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે, એકબીજા સાથે ભાઈચારાના સંબંધો ઉભા થાય, બધા સાથે હળતા મળતા થાય, એવા સરસ મજાના સામાજિક સમરસતાના હેતુથી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા એટલે આંગણવાડીની વ્યવસ્થા છે. એ આંગણવાડીની વ્યવસ્થા ગતિશીલ ગુજરાતમાં ખાડે ગઈ છે. અને મારી બધા જ ધારાસભ્ય મિત્રોને આ કાર્યક્રમ થકી વિનંતી છે કે તમે 182 જણા વચ્ચે આ બધા દૂષણો દૂર થાય તે કરી શકો. વ્યક્તિગત પ્રશ્નો લઈને મત મળશે એના આધાર ઉપર દોડનારા મારા ધારાસભ્ય મિત્રોને મારે કેવું છે, દાખલા ના કરશો. તમે એક જ કામ કરો, અમર થઈ જશો. એટલા આશીષ મળશે તમને. આ બાળકોના ચહેરા તો જુઓ તમે. દયા આવવી જોઈએ આપણને. પણ તમે ત્યાં નહીં જાઓ. તમે તો જ્યાં TRP મળે એવા કાર્યક્રમોમાં જવાનું અને એવા કાર્યક્રમોમાં જ તમારા વિડીયો કવરેજ આવશે અને તમારે ખુશ થવાનું કે મારે તો આટલી બધી વ્યુઅરશિપ હોય. પણ વ્યુઅરશિપ કરવાની શું? તમે વાસ્તવિક રીતે કરો છો શું? એક રેશનિંગની દુકાન ઉપર આમ થાય. આખા રાજ્યમાં આ પ્રશ્ન છે તો એનું તમે હલ કરો ને. આ એક જ પ્રશ્ન આખા રાજ્યનો પ્રશ્ન છે. આવો જ બીજો પ્રશ્ન શિક્ષણની ગુણવત્તાનો છે. તમે શું કરવા માંગો છો? શિક્ષણની ગુણવત્તાને લગતી બાબતો માટે હવે પછીનો વિડીયો તમારે અચૂક જોવો રહ્યો. અને એ દિશામાં પણ મારે મારા યુવા સમાજસેવી મિત્રોને, ધારાસભ્ય નહીં હો તો ચાલશે, તમે તમારા ગામની આંગણવાડી પ્રત્યે સભાન બની તમારા ગામની આંગણવાડીમાં 100% એનરોલમેન્ટ થાય, સારો નાસ્તો અપાય બાળકોને. તમે જાઓ, બેસો એમની સાથે, રમત ગમત રમાડો, વાતો કહો. અઠવાડિયામાં એક દિવસ એક વાર્તા કહો પંચતંત્રની બાળકોને. કેટલું મોટું કામ થશે. થાય કે ના થાય? પણ એ નથી કેવું. ગીતો ગવરાવો, નાની મોટી રચનાત્મક વાતો કરો. આંગણવાડીના ભૂલકાઓ કોઈ રાજકીય પ્રચાર માટે નથી, એટલે તમને ભાવતું નથી. જે લોકોની રાજકીય મહત્વાકાંક્ષાઓ છે એમને તો આનાથી દૂર જ રાખીએ આપણે. આ માનવતાનું કામ છે. રાજકીય મહત્વાકાંક્ષા પોષવાનું કામ નથી. તો દોસ્તો,
નામ આટલા મેં એટલા માટે દીધા કે વારે ઘડીએ ટીવી પર ચમકતા જોવું છે એમને. હાર્દિકભાઈ, ચૈતરભાઈ, ગોપાલભાઈ, રાજુભાઈ, બધા નામો વારે ઘડીએ ટીવી પર આવતા હોય છે. કંઈક ના કંઈક સરકાર સામેના દેખાવો કર્યા હોય કે કંઈક કર્યું હોય કે આ કર્યું હોય કે તે કર્યું. સમાચારના માધ્યમમાં આવે એ તમારી સિદ્ધિ નથી દોસ્તો. ભગવાને તમને અવસર આપ્યો છે. એક જ કામ કરો, પણ આખા ગુજરાતની આંગણવાડીઓને સમૂહ કરી દે 182 ધારાસભ્યો ભેગા થઈને, અને ગુજરાત પહેલા નંબરે આવે દેશમાં. કેટલી મોટી સેવા થશે. કરવું છે કોને? કારણ કે આ ક્યાં મત આપવાના છે? આપણને મત નથી આપવાના, અને મત નથી આપવાના માટે અમને એમાં રસ નથી. તો એવું જાહેર કરી દો ને કે અમને મત ના આપવાના હોય. કાંતિભાઈ અમૃતિયા સાહેબ ને ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ એકબીજાને ચેલેન્જ ફેંકે, તો એના કરતા ચેલેન્જ એવી ફેંકો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ એમાં વચ્ચે ડોકાઈ જાય. તો ચેલેન્જ એવી ફેંકો કે હું આજથી 25 આંગણવાડીને દત્તક લઉં છું ને એને બરાબર ચાલે તે જોઈશ. એ ચેલેન્જ ફેંકો ને. કાંતિભાઈ 25 લે તો ગોપાલ ઇટાલિયા 31 લે. એ હરીફાઈ કરો ને, એ તંદુરસ્ત હરીફાઈ કરો ને. કેમ નથી કરતા? કરો. તમને ખુલ્લું નિમંત્રણ છે. આ નિર્દોષ બાળકો પ્રભુના પેગમ્બરો છે. એમને કોઈ નાત નથી, જાત નથી, ધર્મ નથી, કોમ નથી, કશું નથી. એ વોટર નથી, એટલે તમને એ આકર્ષતા નથી. પણ ઈશ્વર એમનામાં વસે છે. ઈશ્વર તમારામાં કે મારામાં વસે છે કે નહીં તો ભગવાન જાણે, પણ એમનામાં ચોક્કસ વસે છે. ઈશ્વરને જયારે લાગ્યું કે ધરતી સ્વરૂપ પર આવવું અને જુદા જુદા સ્વરૂપો લેવા, ત્યારે બાલ સ્વરૂપનું મહાત્મા હંમેશા વધારે રહ્યું છે. કરશો ને દોસ્તો? જે કરો તે તમારા અનુભવોની જાણ કરશો તો મને આનંદ થશે. અને તમે કોઈ નક્કર કાર્યક્રમ કરવાના હો તો આના ફોલોઅપ તરીકે એને પ્રસારિત કરતા પણ મને આનંદ થશે. મારા સ્ટુડિયોમાં ઇન્વાઇટ કરતા પણ આનંદ થશે. તમારી સાથે વાર્તાલાપ ગોઠવતા પણ આનંદ થશે. કહેજો ને તમારું શું આયોજન છે આ અંગે. મારું આપને નિમંત્રણ છે. હું આપની સાથે છું. રચનાત્મક કાર્ય ક્યાંય પણ થતું હોય, સમાજનું ભલું ક્યાંય પણ થતું હોય, નાત, જાત, ધર્મ, કોમ, ભાષા ના ભેદભાવથી ઉપર ઉઠીને કામ ક્યાંય પણ થતું હોય, જયનારાયણ વ્યાસ હંમેશા તમારી સાથે છે. આવજો ત્યારે. આશા રાખીએ આંગણવાડીના મુદ્દે આપણે કંઈક નક્કર કામગીરી કરી શકીએ. તમારા કોર્ટમાં દડો નાખ્યો છે, જોઈએ કેવો રમો છો. આવજો. ધન્યવાદ.